મુશળધાર વરસાદથી માયાનગરી મુંબઈ થઈ પાણી પાણી. મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. મુંબઈ એરપોર્ટ પર પણ પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બની છે. સાયન, કુર્લા, ચેમ્બુર સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા. વરસાદના કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ. દાદર રેલવે સ્ટેશનનું પરિસર જળમગ્ન થઈ ગયું. વાકોલા પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાઈ ગયા છે. મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. લોકોને સાવધાની રાખવા માટે પ્રશાસને અપીલ કરી છે. મુંબઈમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં રીતસરના ડૂબી ગયા છે. રેલવે ટ્રેક હોય, રોડ રસ્તા હોય કે પછી એરપોર્ટ હોય, આપ જુઓ તમામ જગ્યાએ પાણી જ પાણી છે. રસ્તા ઉપર પાણી, ટ્રેક ઉપર પાણી, એરપોર્ટમાં પાણી, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે, હવાઈ વ્યવહાર ખોરવાયો છે. એરપોર્ટના દ્રશ્યો છે. એરપોર્ટ પરિસરની અંદર ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે, જાણે એરપોર્ટ પરિસર નહીં, મુંબઈનું કોઈ તળાવ હોય તેવા દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો છે મુંબઈ એરપોર્ટ પરિસરના. આ સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે હવાઈ સેવા પ્રભાવિત થઈ શકે છે. ગાડીઓ અડધો અડધ, માત્ર ગાડીના ઉપરની છત દેખાઈ રહી છે અને અડધો અડધ પાણીમાં ડૂબેલી આ ગાડીઓ, અનેક લોકોને નુકસાન. સંભાજીનગરના દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ. એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. રસ્તા ઉપરથી તો જાણે નદીનો તેજ પ્રવાહ પસાર થતો એવી રીતે વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે. મુંબઈમાં આજે ભારે હાલાકી લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. એમાં નીચાણવાળા વિસ્તારો તો સાવ ડૂબી જ ગયા છે. રસ્તા ઉપર પાણી આવી જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા બધા લોકોના ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. નદીનો તેજ પ્રવાહ પસાર થતો એવી રીતે વરસાદી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો રેલવે ટ્રેકના આપ જુઓ. આજે રજાનો દિવસ છે, શનિવારનો દિવસ. ઠેર ઠેર દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. રજા 2 દિવસની છે, શનિ રવિ, એટલે ઘણા બધા લોકોની હાલાકી ઓછી થઈ ગઈ. બાકી જરા વિચાર કરો કે મુંબઈમાં આવી રીતે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયા હોય તો રફતાર કેટલી ધીમી પડી જાય. આ એક્સક્લુઝિવ દ્રશ્યો રેલવે ટ્રેકના, જ્યાં પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ શકે છે. સાયન, કુર્લા, વકોલા, એરપોર્ટ રોડ, નવી મુંબઈ પોલીસ સ્ટેશન પણ જુઓ પાણી પાણી થઈ ગયું છે. એક એવો વિસ્તાર નથી કે જ્યાં પાણી ના ભરાયા હોય. મુંબઈ મહાનગરપાલિકા દોડધામ કરી રહી છે, કેમ કે સવારથી વરસાદનું જોર એટલું બધું કે મુંબઈ માયાનગરી અડધી ડૂબી ગઈ, જેના કારણે ઠેર ઠેર લોકો ફસાઈ ગયા. જેથી મહાનગરપાલિકાએ પણ પોતાના લોકોને દોડાવ્યા. જળ જમાવડો જ્યાં થયો છે ત્યાં ખાસ પાણીને હટાવવા, પાણી ઓસરે તેવા પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે.